આકવા ગાંધીનગર હનુમાનજી મંદિર ખાતે પેવર બ્લોકના કામનો પ્રારંભ। આકવા ગાંધીનગર હનુમાનજી મંદિરના પ્રાંગણમાં વારંવાર પાણી ભરાઈ જવા તથા કાદવની સમસ્યા સર્જાતી હતી। સ્થાનિક રહેવાસીઓ અને ભક્તોના આગ્રહને અનુલક્ષીને આકવા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તથા વોર્ડ સભ્યો દ્વારા પેવર બ્લોકના નવીનીકરણ કામનો આજરોજ નારિયેળ ફોડી શુભારંભ કરવામાં આવ્યો। આ પ્રસંગે ગાંધીનગરના રહેવાસીઓ દિલીપભાઈ, પરસનભાઈ, ગૌતમભાઈ, દક્ષાબેન, ઉમેશભાઈ, ધર્મેશભાઈ સહિત અનેક આગેવાનો તથા વોર્ડ નંબર 13ના સભ્ય મનીષભાઈ, યશુમતીબેન, અપુભાઈ, સરલાબેન, રાકુલભાઈ, જયેશભાઈ, બોંડેલભાઈ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર મિત્રો, આજરોજ પીડબ્લ્યુડી કોલોની ક્રાંતિનગર ખાતે હનુમાનજી મંદિરના પટાંગણમાં વર્ષો પહેલાં બ્લોક બેસાડ્યા હતા। ત્યાં નીચાણ થઈ જવાથી પાણી અને પેલો નીચાણનો ઉભરાવો થતો હતો। તો વિસ્તારના નિવાસીઓ અને ભાવિક ભક્તોએ રજૂઆત કરી હતી કે આ જે કીચડ અને આ પાણીનું જે સામ્રાજ્ય દૂર કરીને અહીં થોડુંક બ્લોકનું ઊંચું સ્તર લાવીને એનું નવીનીકરણ થાય એ માટે અમને સૂચન કર્યું હતું। ત્યારે આજરોજ ગ્રામ પંચાયત આવવાના સભ્યશ્રી અને અમે નગરજનો મળીને માટે આ નવીનીકરણ માટે શુભારંભમાં ગાંધીનગરના વડીલજનો અને ગ્રામ પંચાયતના સભ્યશ્રી મળીને આજે આ કામને શરૂઆત કરી છે। આવનારા દિવસોમાં ગણપતિ મહોત્સવ ઉજવવાનો છે, એના પહેલાં આ વિસ્તારને સારું સમતળ અને પાણીનું વહેણ થઈ જાય એ રીતના એક સુરક્ષા આયોજન કર્યું છે, એની કામની શરૂઆત થઈ છે।